સ્થિતિ અતિ ભારી બસન પ્રીતિ નિર્બાહ અર્થ અદ્ભુત तुकधारी विमल बुद्धि गुण और की जो यह गुण श्रवणनी धरे सुर कवित सुनी को कवि जो नहीं सिर चाल न करे। श्री સુરદાસજીની કવિતા સાંભળીને એવો કયો કવિ છે જે આનંદપ્રદ થઈને ડોલવા લાગી જતો નહીં હોય। એમની કવિતામાં સુંદર સરસ યુક્તિઓ, મધુર વ્યંગપૂર્ણ ઉપહાસ, સુભાષિત, અનોખો ભાવ રહસ્ય, અપૂર્વ અનુપ્રાસ અને લલિત વર્ણ મૈત્રીનો અત્યંત પ્રચુરતાથી સમાવેશ છે અને એમની વાણીમાં પ્રેમનો અદ્ભુત નિર્વાહ જોવામાં આવે છે તથા કવિતામાં પ્રયુક્ત શબ્દોના સંબંધનો પૂર્ણપણે નિર્વાહ જોવામાં આવે છે, અર્થાત પરસ્પર મૈત્રીયુક્ત શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે। પદોમાં અત્યંત્યાનુપ્રાસ બહુ જ મનોરમ છે તથા પ્રત્યેક પદમાં વિલક્ષણ ભાવાર્થ નિહિત છે। દિવ્ય દૃષ્ટિ હોવાથી એમના હૃદયમાં ભગવાનની બધી જ લીલાઓ પ્રતિબિંબિત થઈને પ્રકાશિત થતી હતી। તેથી એમણે ભગવાનના જન્મ, કર્મ, ગુણ અને એ બધાનું પોતાના જીવાથી બહુ સરસ વર્ણન કર્યું છે। અને આંખ્યું નહોતી પણ અંદર જે પરમાત્માની છબી અને દ્રશ્યમાન થતી હતી એને આગળ એવી દિવ્ય દૃષ્ટિ હતી, અંતરચક્ષુ હતા કે જેનાથી પરમાત્માની હુબહુ છબીને નિહાળી શકતા હતા, પરમાત્માને નિહાળી શકતા હતા। એકવાર આજ સુરદાસજીને કોઈએ વ્યંગમાં કીધું, હાલ્યા આવતા હતા એટલે કોઈ કીધું કે ભાઈ રોજ નીકળે એમ કે આજ તો લાલાને આવો શિંગાર હતો, આજ તો આવો શિંગાર હતો। મારી જેવો કોઈક બેઠો હોય ને નવીરો, એને કીધું કે આને કોઈક કહેતું હશે, નકર આને આંખ્યું નથી ને આ ક્યાંથી કે ભાઈ આવો ભગવાનને શિંગાર હતો। એટલે આવડે નક્કી કર્યું આજ કે આપણે ફેરવી નાખવું છે। એટલે ત્યાં ગયા એટલે આવડે ભગવાનની સામે જઈને બેઠા સુરદાસજી। રોજ એટલે કીધું હોય કે ભાઈ આજ આવો શિંગાર છે, આજ આવા કપડાં છે, આજ આવો સુંદર સજાવટ કરેલી છે, આજને આજે બેઠા ને એટલે સીધું ઈદ બોલે આજ મેરા કન્ના નંગા પુંગાઈ, કે કાંઈ લુગડા જ નહોતા, ખાલી એક લંગોટી સિવાય। એટલે ઓલા કે તમને કેમ એમ પૂછ્યું છે માણસો તો કે તમે કેમ કે તમે જેમ કયો એનાથી મને નથી ખબર પડતી, મને તો અંદર જે પ્રતીત થાય છે એ હું તમને કહું છું, મને અંદર દેખાય છે। એટલે એવું નથી, બાહ્ય દ્રષ્ટિ તો માણસોને જોવા માટે છે, પરમાત્માને પરમપિતા પરમેશ્વરની અનુભૂતિ કરવા માટે તો આંખ બંધ કરીને બેહો ને ત્યારે જ એનો અનુભવ થાય। ખુલ્લી આંખે તો જગત દેખાય અને મારી તારી જ દેખાવાની છે, ખુલ્લી આંખે બીજું કંઈ દેખાવાનું છે નહીં। કેમ કે રામકૃષ્ણ શિવહરી કહેવો ને ત્યારે અંતરદ્રષ્ટિ ખુલશે, એમને તો ખુલવાની નથી નામ સિવાય, અને નામ ક્યારે અંતરથી નીકળે ત્યારે થવાનું છે। આ બધા એમ કરીને જ થઈ ગયા ને, નકર એક એકડો નહીં ભણેલા, આંખ્યું નહીં અને એટલા બધા પદોની રચના કરવી કાવ્યોમાં એ તે પાછી એટલે કોઈ સામાન્ય વસ્તુ તો છે નહીં, કવિ બનવું એટલે પણ એટલી શક્તિ પરમાત્મા એને આપે છે। શ્રી સુરદાસજી દ્વારા રચિત પદોમાં ભગવાનના જન્મ, કર્મ, રૂપ અને ગુણ વગેરેને પ્રેમપૂર્વક સાંભળવાથી શ્રોતાઓની બુદ્ધિ નિર્મળ થઈ જાય છે તથા નિર્મલ ગુણોથી યુક્ત થઈ જાય છે, અર્થાત તેમણે પણ ભગવાનની લીલાઓનો ભાસ થયા કરે છે। જે માણસના પદ સાંભળે ને એને લીલાઓનો ભાસ થાય, કેમ કે આવો વર્ણન જ આવું છે પ્રેમરસમય। હવે આટલા બધા પ્રેમમય મહાપુરુષ હતા, એણે જ આ પાછી રચના કરીને લખ્યું હતું કે આગળ આવો સમય આવશે, રે મન ધીરજ ક્યુ ના ધરે। એ જે પદ છે ને એ સુરદાસજીની રચના છે અને એમાં જ સુરદાસજીએ આગળના સમયનું વર્ણન કરેલું છે। આગમ જે ભાખેલા છે એ રે મન ધીરજ ક્યુ ના ધરે એમાં જ કીધેલું છે કે ભાઈ આવો આવો સમય આવશે। અને અત્યારે તમે હાલની દ્રષ્ટિ જુઓ તો આપણે હમણાં જ આજનો જ માહોલ તાજો છે, તમે કદાચ સોશિયલ મીડિયામાં જોયું છે, આજ જ તમે હાઈ લેવલ મિટિંગ બોલાવી હતી, કેમ કે આગળની સ્થિતિ ખરાબ નિર્માણ થવાની છે ત્યારે। એટલે આ બધું આપણે જે અગાઉ માણસો કહેતા મહાપુરુષો કહી ગયા ને એ અત્યારે બધું સાબિત થતું આવશે, ટૂંક સમયમાં થાય। આપણને એમ હોય ને કે નહીં થાય તો અત્યારે તમે જુઓ, પહેલાં આપણે કંઈ નોટો બદલવાની લાઈનો હતી ને આની તેની, અત્યારે પેટ્રોલ ડીઝલની લાઈનો છે। કોઈ જે વિચાર કર્યો હતો કે ભાઈ ડીઝલ માટે પેટ્રોલ પંપ આખા હું તો તળાજેથી આવતો હતો ને 3-4 પેટ્રોલ પંપે જોયું તો બધે રોડે 2-2.5 કિલોમીટર સુધી લાઈન હોય ગયું। હાલત તો જુઓ માણાની, વાહન આખવું કે ન આખવું, આ બળદ વૈયા ગયા, બળદને કાંઈ જરૂર પડતી ડીઝલની, આપણે હાથે કરીને વરેલી વસ્તુ છે, જોઈજો પાછા જે તમે કાઢી નાખ્યું ને એ વસ્તુ તમે પાછા અપનાવવા તરફ જાઓ। જે ગાવું અત્યારે રોડે રખડે ને, એક મહાપુરુષે કીધેલું છે રાજેન્દ્ર દેવાચાર્યએ, એ કે ભારતની અંદર એટલે એટલું બધું ગૌધન ઓછું છે અત્યારે કે 20 માણસ દીઠ 20 માણસ હોય ને ત્યારે એક ગા છે ખાલી। કેટલી આવનારો સમય એવો આવે છે કે ગાયની બહુ જરૂર પડશે, ગાય નહીં હોય ને તો, કેમ કે જો ગાયને ઓક્સિજનની એક તો જરૂર પડે, પછી ગૌમૂત્રની જરૂર, ઘણી બધી વસ્તુ ગાયમાંથી જે માણસને બસાવનારી ઉત્પન્ન થાય એની જરૂર પડશે। એટલે આવડા બધા સંતો છે એ આહવાન કરે છે ગાયોને બસાવો એ માટે કરે છે, અને આવનારો સમય એ નિર્માણ થાય જ છે। દુનિયામાં પરમાણુ બોમ્બ નાખ્યો હોય તો એક જ એવી બસાવનારી શક્તિ છે ગાય, એના જે અંદરથી પરમાણુ નીકળે છે એ એક જ તમને બસાવવા સક્ષમ છે।
બીજું કોઈ એવી દવા નથી બની કે એનાથી કોઈ માણસ બચી જાય. તો એને અપનાવવી પડે કે નહીં અપનાવવી પડે આગળ જતા? માણસ મજબૂર થઈ જાય ત્યારે મળશે નહીં. આપણી કરતાં જે વિદેશી કન્ટ્રી છે ત્યાં બહુ ગાયું છે હો પાછી, આપણા દેશમાં ઓછી થઈ ગઈ. અને આપણે રોડે રખડે છે. હજી એક એવો સમય આવશે રોડે મળશે નહીં ઠામું. હા ઈવડે અહીંયા એમ છે. એટલે કે છે સુરદાસજી વિશે થોડુંક વિવરણ આ પ્રમાણે છે. સુરદાસજીને કોઈ વિશેષણ કે ઉપાધિ અલંકૃત કરવામાં તેમની પરમોત્કૃષ્ટ ભગવત ભક્તિના અત્યંત વિશિષ્ટ કવિત્વ શક્તિ અને મૌલિક અલૌકિકતાની ઉપેક્ષા થવાની આકાંક્ષા ઉપસ્થિત થતી નથી. સુરદાસજી પૂર્ણ ભગવત ભક્ત હતા, અલૌકિક કવિ હતા, મહામાનવ હતા. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના શબ્દોમાં તેઓ ભક્તિના સાગર અને શ્રી ગોસાઈ શ્રી વિઠ્ઠલનાથજીની સંમતિમાં તેઓ પુષ્ટિ માર્ગના જહાજ હતા. પુષ્ટિ માર્ગ કહેતા પ્રેમ માર્ગ, રસ પરંપરા, એનું જહાજ કહેવાતા. અને તેમનો સુરસાગર કાવ્યામૃતનો અસીમ સાગર છે. તેઓ મહાત્યાગી, અનુપમ વિરાગી અને પરમ પ્રેમી ભક્ત હતા. ભગવાનની લીલા જ તેમની અપાર અસલ સંપત્તિ હતી, બીજું કાંઈ નહીં. આવા સિદ્ધ મહાપુરુષો હોય એને ઘણીવાર પરમાત્મા આગળની દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરે છે કે આગળ કેવો સમય નિર્મિત થાય. તો એ વિષય ઉપર એવડે એને ઘણા બધા વ્યંગમાં કે ટૂંકમાં અમુક હાવ ખુલ્લું ન સમજાય એવી રીતનું ઘણી બધી જગ્યાએ કીધેલું છે. પણ આજનો માણસ શું છે, આધુનિકતા તરફ એટલો બધો વધી ગયો ને, એટલે આવડા જે કહી ગયા ને એની સામે દ્રષ્ટિ જ નથી કરતો. આપણે 500-600 વર્ષ પહેલા દેવાય પંડિત કહી ગયા, એક વસ્તુ જ્યારે ખોટી પડી હોય કયો પડી? મજેવડીમાં થઈ ગયા, બહુ દૂર નથી થઈ ગયા. જુનાગઢની પાસે મજેવડી ગામ છે, ત્યાં જ થઈ ગયેલા દેવાજ પંડિત છે. એને આજથી 500 વર્ષ પહેલા કીધું, આજ બધું સાબિત થયું હોય તો આ બધા એ અરસામાં જ કહી ગયેલા છે આ બધું આગળ થાય. પણ તોય આપણે અત્યારે માનવા તૈયાર નથી. આજથી 4 વર્ષ પહેલા આપણે પરબના મહાપુરુષે કીધું કે આવનારો સમય એવો આવે છે કે અનાજનો તમે સંગ્રહ કરજો, તમારા ઘરે 2 વર્ષનું અનાજ હોવું જ જોવે. હવે પછીના સમયમાં એ મહાપુરુષે કીધું. ત્યારે આપણે એમ કહેતા એમ થોડું કાંઈ થવાનું છે. હવે ઝપટ બોલાવવા માંડ્યો હોય, બેથી બાજુથી પવન ફેંકતો હોય, વરસાદ એટલો પડે, છેલ્લે ખળોમાં આવેલું તમને લેવાનું છે, તમે શું ખાવાના? સરકાર કેટલા વર્ષ પૂરું પાડવાની? તંગી છે, ભૂખમરો બધી જુદું ને. એમ આવનારો સમય છે એ આવો જ છે. એ જયારે એને આગાહી કરી હતી ને એ 1-2 વર્ષ માટે નહોતી કરી. હવે પછીના જે 30 થી 32 સુધીના વર્ષો છે ને એ સમયમાં તમે તૈયારીમાં રહેજો એમ એને કીધું. કેમ કે આવો સમય નિર્માણ થાય છે. અત્યારે કદાચ માન્ય ન માન્ય, પણ આવનારો સમય 30 થી 32 સુધીનો જે સમયગાળો છે એ સમયમાં આ બધું નિર્મિત થવાનું છે. કેમ કે આ એની મહાપુરુષોની વાણી છે. સુરદાસે કીધેલું છે, પછી અચ્યુતાનંદની ભવિષ્યવાણી ભવિષ્ય માલિકામાં કીધેલું છે કે આવનારો સમય છે એ બધું આવો જ છે. બહુ આવા બધા હોના રસો ને એવું બધું બહુ આવશે. અતિવૃષ્ટિ થાય, અતિ તાપ. તમે ક્યારેય તમારા જીવનકાળમાં એટલી બધો તડીકો ભાળ્યો હતો? ક્યારે પડ્યો એટલો બધો? દર વર્ષે ઉનાળો તો આવે છે, પણ એટલો બધો તાપ આપણે નથી જોયો ક્યારેય. આજકાલ તો હાહાકાર મચાવી દીધો. તો હજી આનેથી વધશે. ગ્લોબલ વોર્મિંગ થઈ જાય કે વાડીઓમાં કોઈ જગ્યાએ પણ તમે જોવો તો કે ઝાડવું તો છે નહીં, તો જવાનો ક્યાં માણા? આ બધું આપણે નિર્મિત કરેલું છે અને આવવાનું જ છે. એમાં પાકી વાત છે. એટલે તૈયારી રાખજો. મારો કહેવાનો મતલબ બીજો કાંઈ હું તમને બીવરાવવાની વાત નથી કરતો, પણ આગળની તૈયારી હોવી જોઈએ કે આપણને એટલે આ વસ્તુની ખબર છે તો આપણે આપણી રીતે તૈયાર રહેવાનું. આમાંથી બસવાનો કોઈ ઉપાય ખોજી લેવાનો કે ભાઈ બસાવે એમ કોણ છે આમાંથી? મને લિસ્ટમાં નામ તો હોવું જોઈએ ને. 66 કરોડ જે માણસો કીધેલા છે એ લિસ્ટમાં આપણું નામ તો હોવું જોઈએ ને. આપણે રોજ અહીંયા માથાકૂટ કરીએ ભગવાનની હારે તો ક્યાંક તો નામ લખાવવું પડશે ને ભાઈ. આવડે એટલું બધું લિસ્ટ છે, એમાં ક્યાંક આપણું નામ હોવું જોઈએ. એ માટે રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, શિવ શિવ, હરિ હરિ, સીતારામ સીતારામ અહીં રોજ બેસીને એ માટે બેહવાનું છે. પાર તો મારો નાથની કૃપા થાય ને તો એમને મુક્તિ તો મળી જાય. માગવાની ન હોય પણ બેસી ગયા તો. એટલે કે છે દિલ્હીથી થોડે દૂર અહીં સિંહી ગામમાં એક નિર્ધન બ્રાહ્મણને ઘેર 1535માં વિક્રમ સંવતમાં વૈશાખ શુક્લ પંચમીના દિવસે ધરતી પર એક દિવ્ય જ્યોતિ બાલક સુરદાસ રૂપે ઉતરીને ચારે બાજુ શુભ પ્રકાશ ફેલાઈ ગયો એવું લાગતું હતું કે કળિયુગના પ્રભાવને ઓછો કરવા માટે ભગવતી ભાગીરથીએ પોતાનો કાયાકલ્પ કર્યો છે. અને સમસ્ત ગામના લોકો અને માતા પિતા આશ્ચર્યચકિત થઈ ગયા અને શિશુના નેત્ર બંધ હતા. ઘરમાં સૂરનો જન્મ થયો. અંધ બાળક પ્રત્યે તેમના પિતાજી ઉદાસીન રહેવા લાગ્યા. ઘરના લોકો પણ તેમની ઉપેક્ષા કરતા હતા. ધીરે ધીરે તેમના અલૌકિક અને પવિત્ર સંસ્કાર જાગૃત થવા લાગ્યા.
ઘર પ્રત્યે તેમના મનમાં વૈરાગ્ય ભાવ ઉદ્ભવ થઈ ગયો અને તેમણે ગામની બહાર એકાંતમાં રહેવાનો નિશ્ચય કર્યો. તો પરમાત્મા આપે ને ત્યારે આ બધી વ્યવસ્થા આપે. ઘરેથી તમને કોઈ ના ન પાડે, એમ કે ભાઈ જાને એમ થોય નડતો મટે, આવી વ્યવસ્થા ઈશ્વર આપે. આપણને અત્યારે એમ થાય આપણે ઘરે બહુ માન છે, આમ છે ને તેમ છે ને. જેને વેઠ્યું છે ને જેને જોયું છે ને ખબર હશે, વધારે ખાટલો હોય ને એને એક કર ભાંગલો તૂટલો ખાટલો હોય તો આપણે એને એક કર મૂકીએ. માણસે ભાંગલો તૂટલો ને થોડોક નો કામનો હોય ને એની એક કર વિયો જાય. પછી અત્યારે આપણે એમ કે ને મારા પત્ની રાખશે, મારા દીકરા રાખશે, મારા ફલાણા રાખશે, કોઈ રાખવા નવર્યા ન. એ તો તમે કાયમીને લાવીને જો ને ત્યાં સુધી તમારી આબરૂ છે ભાઈ, કાંઈ ન. જેથી તમે વધ્યા એવા કોક જ સંતાનો હોય છે, એ નક્કી કરીને બેઠા હોય કે મારા મા બાપે અમને મોટા કર્યા તો અમારે એનું ગઢપણ પાળવું, બાકી અત્યારે સમય ન. નકર તો આ વૃદ્ધાશ્રમ થોડા ખુલે તો એમ ન કે ભાઈ તાળા મારી ગયો, પણ આવડા વધે છે એટલે આવડા મૂકે છે. સુર ઘરમાંથી નીકળી ગયા. ગામથી થોડે એક દૂર સુંદર સરોવરના કિનારે પીપળાના વૃક્ષ નીચે તેમણે પોતાનો નિવાસ સ્થિત કરી દીધો અને તેઓ લોકોને શુકન બતાવતા હતા. અને વિચિત્રતા તો એ હતી કે તેમની કહેલી વાતો સાચી પડતી હતી. કાંઈ ભજન નહોતું પણ પૂર્વનું જાગૃત થયેલું હોય એટલે ગમે કહેતા હાસું પડી જતું. વાણી સત્ય હતી. એકવાર એક જમીનદારની ગાય ખોવાઈ ગઈ. સુરે તે ક્યાં છે ચોક્કસ સ્થાન બતાવી દીધું. જમીનદાર આ ચમત્કારથી બહુ પ્રભાવિત થયો અને તેણે આમના માટે એક ઝૂંપડી બનાવી આપી. જો ઈશ્વર કૃપા કેટલી કરે. આવડો તો એક તો કાંઈ આંખ્યું તો હતી નહીં, નીકળી ગયા હતા. પરમાત્માએ કૃપા કરી આને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરી. આટલી જે કે વસ્તુ હાસી પડવા મળે. એટલે માણસો બધી વ્યવસ્થા કરતા જાય, તમારે કરવી ન પડે. ઈશ્વરની ગતિ હોય ને એની આગળ માણસ કાંઈ ન કરી શકે. આપણને એમ થાય હું કરું, નહીં, જરાય નહીં. આપણે નિમેષ માત્ર ન કહેવાય. એને કરવું ને તો એક સેકન્ડનો નિમેષનો ભાગ ન થાય એટલી ઘડીમાં તમને પ્રકાશ કરી જાય દુનિયાની અંદર. અને ન કરવું તો આખી જિંદગી વગાડી વગાડીને થાકી દો તોય મેળ ના આવતો. અને ઘણા વૈયાદ ગયા ને બિચારા ન વૈયા. રાજ્ય ગોપાલ, કૃષ્ણા ગોપાલ કરીને આખો સાંજે એ કરવાનું ને સવારમાં ઓટે બેઠા બેઠા ગામની કરવાની. કરેલું હોય એની કરતા તમે ધોઈ નાખો ને. તો ભજન મારો કહેવાનો ભાવ એવો નથી તમે નથી કરતા એવું નથી કહેતો, કરો છો, બહુ સારી વાત છે. પણ ઈ કરો તો આ ન કરો. તમે કરતા નથી ને એટલું ડબલ બીજું કરી નાખો. હેરાન થવાનું કારણ આ છે. જો તમે લૌકિક વ્યવહારિકમાં જીવો છો, સંસારમાં જીવવાનું છે, વ્યવહારિક કાર્યો કરવાના છે, બાળકો છે, આપણે બધું છે, બધાને પહોંચાડવા પહોંચાડવા બધું કરવાનું છે. પણ એટલા બધા તેમાં ગરકાવ ન થઈ જાઓ કે તમે તમને ભૂલી જાઓ. તમારા બાળકોનું આ બધું કરતા કરતા તમે તમને ભૂલી જાઓ છો અને પછી બીજું શરૂ કરો છો ઉધામાં. પછી ભગવાન કે આંખ્યું લઈ લો, પછી કે દાંત લઈ લો, પછી કે કાન લઈ લો, બધું ધીમે 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 જાતું જાય. તોય આપણે પાછું વળું જોતા નથી. જોઈ ન્યાલી આપણી દિવ્ય દૃષ્ટિ ખુલી જાય, રામ રામ કરવા મળી તો કામ થઈ જાય, પણ નથી થતું. શરીરનો એક એક અંગ તમારો સાથ છોડી દે. જોજો અમુક સમય જાય ને એટલે આ બધાને કઈ ભગવાનને કઈ ફેક્ટરી તો નથી. આમાં 10 અંગ છે. જે ઇન્દ્રિયો છે 10, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 10 ની ભગવાનની ક્યાં ફેક્ટરી છે? કાન ને કે નાક ની ક્યાં કે ફેક્ટરી ન મૂક્યા, પણ છતાંય એનો સાથ છોડતું જાય છે. 10